વડોદરા શહેર જિલ્લામાં રન ફોર વોટ રેલી યોજાઈ હતી। રેલીને જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી। વડોદરા શહેરમાં કમાટીબાગ ખાતેથી આજે રન ફોર વોટ રેલી પ્રસ્થાન કરવામાં આવી હતી। વડોદરા જિલ્લાના 5 વિધાનસભા મત વિભાગમાં મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે રન ફોર વોટ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી। રન ફોર વોટ રેલીમાં યુવાનો સહિત નાગરિકો જોડાઈને મતદાન જાગૃતિ અભિયાન ફેલાવ્યું હતું। તો ચૂંટણી તંત્ર દ્વારા ટીપ અને સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે। ચૂંટણી તંત્ર દ્વારા મહત્તમ મતદાન થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ટીપના નોડલ અધિકારી મમતા હિરપરા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં શહેરીજનો રન ફોર વોટ રેલીમાં જોડાયા હતા। ભારતના ચૂંટણી પંચ દ્વારા જે પ્રેરણા આપવામાં આવી હતી એ અંતર્ગત આજે રન ફોર વોટ એનું એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રેલીનો મુખ્ય ઉદ્દેશ કે આ લોકશાહીનો અમૂલ્ય અવસર છે, આગામી લોકસભાની ચૂંટણી જે છે અને 7મી મે મતદાન છે, તેમાં મહત્તમ મતદાન થાય તેના માટે મતદારોને જાગૃત કરવા માટે અને મતદારોને ભારતના ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી અપીલ કરવા માટે